પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરો. એ જ્યારે ફરિયાદ કરવા માટે ગયા ત્યારે એમણે રજૂઆત કરી, પણ એની સામે કંઈ આક્રોશ પોલીસનો પણ હતો. અને એ આક્રોશમાં જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે ભાઈ, ગુજરાતમાં દરેક દારૂબંધી હોવા છતાં દરેક જિલ્લા તાલુકા ગામમાં દારૂ મળે છે અને દારૂ વેચાય છે ને પીવાય છે. આમાં જે ભ્રષ્ટ અધિકારીઓ છે એના લીધે જ આ થાય છે. અને એને રોકવા માટે એમ કે જો વ્યવસ્થિત પગલાં નહીં લેવામાં આવે ડિપાર્ટમેન્ટ તરફથી તો અમે પટ્ટા ઉતારી લઈશું, તમારા પટ્ટાની ટોપી ઉતારી લઈશું. આવી જે એમણે વાત કરી, એમણે ભ્રષ્ટ અધિકારીઓ માટે વાત કરેલી. પણ તે પછી જે ભ્રષ્ટ અધિકારીઓ હતા એમના પરિવારો અને જે ખરેખર અધિકારીઓ ભ્રષ્ટ હતા એમણે અને રાજ્ય સરકાર એણે પણ એક આયોજન કરી અને દરેક શહેરમાં રેલીઓ કઢાવી જિજ્ઞેશ મેવાણીજીની વિરુદ્ધમાં. ખરેખર તો જિજ્ઞેશ મેવાણીએ કહેલી વાત 100% સાચી છે. દારૂ મળે જ છે, એમાં કંઈ ખોટી વાત છે નહીં. અને એને રોકવા માટે એમણે પગલાં લેવાની વાત કરી છે.